સરકાર ટેકાના ભાવ નથી આપતી, ફલાણું દીકરું ના પૈસા વગર કામ નથી થતું, દીકરો બેકાર છે, દવાખાનામાં ડાક્ટર નથી, ડાક્ટર હોય તો દવા નથી, શિક્ષકો પૂરા છે નહીં, બસનું ઠેકાણું નથી, વગેરે વગેરે. આ જે ફરિયાદો છે એને આ એક ચૂંટણીથી, આ પેટા ચૂંટણીથી ભાજપને કોઈ ફરક પડવાનો નથી. આપણે આ સમજીએ. 160 વિધાનસભ્યો છે, એક વધે તો શું, ઘટે તો શું? તમારી હેસિયત ક્યાં છે? લોકોને વિસાવદરની કદર ક્યાં છે? આમાં એમને પડી જ નથી, ભાજપને પડી નથી કે વિસાવદરમાં પોતે જીતે કે હારે. એટલે સંખ્યાબળ જોઈએ એના કરતા વધારે. કોંગ્રેસ જે હમણાં આમથી આ કોઈ સંકોચ નહીં મળે, એ 12 કે 14 કે 15 જે હોય મને ખબર નથી, એકાદ વધે કે એકાદ ઘટે, એને શું ફેર કરવાનું? વિરોધ પક્ષની પૂરી સંખ્યા જ થવાની. જે પાર્ટીને કઈ લાભ છે નહીં એમને પણ આ લડે કે ન લડે શું ફેર પડવાનો?